પ્રિય દર્શક મિત્રો, આપની સેવામાં આજથી હું એક નવો વિષય લઈને આપની સમક્ષ આવી રહ્યો છું. આપણા પૂર્વજોની વાત હું આ ચેનલ અંતર્ગત લગભગ દર અઠવાડિયે કરતો રહીશ અને એમાં વિવિધ આપણા એવા પૂર્વજોની વાત આવશે કે જેમની અસર હજારો વર્ષ પછી પણ આજે આપણા વ્યવહાર અને વર્તનમાં દેખાય છે. એટલું જ નહીં, પરંતુ આપણને બીજી પ્રજાઓ કરતાં એ જુદા પાડે છે. અને આપણે જો કહી શકીએ કે વિશ્વની અંદર જૂનામાં જૂની સંસ્કૃતિઓમાં એવી એક ભારતીય સંસ્કૃતિ, એના આપણે વારસદાર છીએ. અને ભારતીય સંસ્કૃતિના જે આવા પુરોધાઓ થઈ ગયા છે એમનું આપણને ગૌરવ હોય તે સ્વાભાવિક છે. આપણને બીજી પ્રજાઓ તરફ દ્વેષ નથી, એમની સાથે કોઈ સ્પર્ધા પણ નથી, પરંતુ આપણી જે વિશેષતાઓ છે, જે આપણા જીન્સમાં ઉતરેલી છે, એનું તો આપણને ગૌરવ હોવું જ જોઈએ અને છે. તો આપણે શરૂ કરીએ આજે સત્યવાદી હરિશ્ચંદ્રના નામથી. હરિશ્ચંદ્ર કોણ હતા? તો એ રામના પૂર્વજ હતા, સૂર્યવંશી રાજા હતા. નરસિંહ મહેતાના ભજનમાં તમે સાંભળ્યું હશે, હરિશ્ચંદ્ર રાજા સત્યવાદીઓ, ભર્યા નીચ ઘેર પાણી. એટલે જે પ્રકારના સુખ દુઃખ મનમાં ન આણીએ, સુખ દુઃખ આપણા જીવનમાં આવતા હોય તો એને મનમાં ન લેવાય. એ તો ઘટ સાથે રે ઘડિયા, આવું નરસિંહ મહેતા કહી ગયા કે ટાળ્યા તે કોઈના નવ ટળે, રઘુનાથના જડિયા. નરસિંહ મહેતા 600 વર્ષ પહેલાં થઈ ગયા અને એ વખતે એમણે આ ભજન લખ્યું જે આજે પણ આપણે સાંભળીએ છીએ. આપણા પૂર્વજોએ ગાતા હતા. બલકે સંતો જ્યારે પણ કોઈ કથા વાર્તા કરે છે ત્યારે અવારનવાર એનો ઉલ્લેખ કરતા હોય છે. સુખ દુઃખ મનમાં ન આણીએ, એમ કરીને એમણે અનેક ઉદાહરણો આપ્યા છે. એમાંનું એક ઉદાહરણ આ સત્યવાદી હરિશ્ચંદ્રનું છે. હરિશ્ચંદ્રને સત્યવાદી કેમ કહ્યા અને સત્ય એમનું ક્યાંથી ક્યાં પહોંચ્યું તમે જુઓ. આપણો એ ભવ્ય વારસો સત્યનો, હરિશ્ચંદ્રથી શરૂ થયેલો સત્યનો વારસો છેલ્લે ગાંધીજીમાં ઉતરે છે. ગાંધીજી હરિશ્ચંદ્રના નામની ફિલ્મ જોઈ છે, હરિશ્ચંદ્ર તારામતી, અને એ ફિલ્મ જોઈને એટલા પ્રભાવિત થાય છે કે છેક નાના હતા ત્યારથી એમણે નક્કી કર્યું કે મારે કદી જૂઠું નહીં બોલવું, જૂઠું બોલવું નહીં, જૂઠું કરવું નહીં, જૂઠું આચરવું નહીં. એટલે એમણે કંઈ ભૂલો પણ કરી તો એ ભૂલોની રીતસર કબૂલાત કરી, નિખાલસ કબૂલાત કરી એમના પિતાની સમક્ષ અને પાછળની જિંદગીમાં સમગ્ર વિશ્વની સમક્ષ. એમણે એવું કંઈ પણ છુપાવ્યું નથી જે સામાન્ય માણસને છુપાવવા જેવું લાગે. નાના હતા ત્યારે પિતાનું ખિસ્સું, એની અંદર પૈસા ચોરી જઈ કે પછી સોનાનું કડું ચોરી જઈને મિત્રોની સાથે મોજ મજા કરેલી, માંસાહાર પણ કરેલો, બીડીઓ પીધેલી, આ બધું એમણે એમની આત્મકથાની અંદર શરૂઆતમાં જ કબૂલ્યું અને પોતાની જાતને રજકણથી પણ નીચે મૂકીને એ ચાલ્યા અને એટલા મોટા મહાન પુરુષ બન્યા કે 20મી સદીના સૌથી મોટા મહાપુરુષ તરીકે એમની સદીના સાચા મહાનાયક તરીકેની એમની પ્રતિષ્ઠા થઈ અને આજ દિન પર્યંત એ અકબંધ રહી છે. તો એ સત્યવાદી હરિશ્ચંદ્ર કોણ હતો? હતો તો એક રાજા,
ભરતના વંશની અંદર જ, જેના નામે આપણે ભારત દેશનું નામ પડ્યું છે. તો એ હરિશ્ચંદ્ર, એના માથે એવી તકલીફો આવી ગઈ કે એને છેવટે જાતે વેચાવવું પડ્યું, પોતાના દીકરાને વેચવો પડ્યો. એની રાણી તારામતી હતી, એને ભર્યા નીચે ઘેર પાણી, એને એ રીતે એકદમ ડોમના ત્યાં, એટલે કે સ્મશાનની અંદર જે મરદા સળગાવવાનું કામ કરતો હોય, જેને આજે પણ સામાન્ય રીતે લોકો જરા હલકી નજરે જુએ છે, એવા ડોમ જાતિના માણસના ત્યાં પોતે હરિશ્ચંદ્ર વેચાયા. અને તારામતી એટલે કે જે એક સમયની મહારાણી, એણે એના ત્યાં પાણી ભરવું પડ્યું. વિશ્વામિત્રે એમની કસોટી કરી હતી. જો વિશ્વામિત્રનું પાત્ર સતત આવ્યા કરે છે. વશિષ્ઠ સાથેના એમના સંઘર્ષમાં, સ્પર્ધામાં. એક રાજા હતા, રાજામાંથી એ કેવી રીતે ઋષિ થયા, ઋષિમાંથી એમ મહર્ષિ થયા, રાજર્ષિ તો થયા જ, મહર્ષિ થયા, અને છેલ્લે બ્રહ્મર્ષિ થવા માટેના એમના જે ઉથલતડા હતા એ સતત ચાલ્યા છે. વિશ્વામિત્ર તમને હરિશ્ચંદ્ર વખતે પણ જોવા મળે છે, રામના સમયમાં પણ જોવા મળે છે. દશરથ રાજાને રીતસર દમ મારીને એના તરુણ 2 પુત્રો પોતાની સાથે રક્ષણ માટે એ વનમાં લઈ જાય છે નાની ઉંમરમાં, પરંતુ એમને લઈ જઈને તો એમનો ઉદ્ધાર જ કરે છે. જો વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને પોતાની સાથે એ નાની અવસ્થામાં રાક્ષસો સામેના રક્ષણ માટે વનમાં ન લઈ ગયા હોત, તો પછી અહિલ્યાનો ઉદ્ધાર કેવી રીતે થયો હોત? તો પછી રામ અને લક્ષ્મણના લગ્ન સીતા અને ઉર્મિલા સાથે કેવી રીતે થયા હોત? એટલે કે આખા રામાયણની રચના એ જાણે કે વિશ્વામિત્રના આ એક સંકેત ઉપર થઈ. તો એ વિશ્વામિત્રએ રામના પૂર્વજ હરિશ્ચંદ્રની કસોટી કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. એને અનેક જાતના કહીએ કે એવી તાવણીમાંથી તાવીને એમને ઉજળા બનાવ્યા કે આખરે હરિશ્ચંદ્ર સત્યવાદી તરીકે પ્રસિદ્ધ થયા, અને છેલ્લે એમને એમનું રાજ્ય પણ પાછું મળ્યું. તો આ હરિશ્ચંદ્રની અસર વર્ષો સુધી રહી, યુગો સુધી રહી, મહાત્મા ગાંધીમાં એ ઉતરી, અને સત્યનો જે સંદેશ એ હરિશ્ચંદ્રના જીવનમાંથી મહાત્મા ગાંધીના જીવનમાં ઉતર્યો, અને સત્ય અને અહિંસાના શસ્ત્રો દ્વારા મહાત્મા ગાંધીએ આપણા દેશને આઝાદી અપાવી. 15મી ઓગસ્ટ આવી રહી છે, સ્વતંત્રતાનો દિવસ છે, પરંતુ એ સ્વતંત્રતા આપણે લોહિયાળ શસ્ત્રોથી નથી મેળવી, એ સત્ય અને અહિંસાના શસ્ત્રો દ્વારા, સાચા અર્થમાં જેને આપણે સત્યવાદી હરિશ્ચંદ્રના વારસદાર કહી શકીએ એવા મહાત્મા ગાંધીએ આપણને અપાવી. અને એ અસહકારનું આંદોલન, સવિનય કાનૂન ભંગનું આંદોલન, અને છેલ્લે પોતે શહીદ થઈને પણ એમણે હે રામ એવા ઉચ્ચારણ સાથે પોતાની જાતને આ દેશ માટે, માનવ જાત માટે સમર્પિત કરી દીધી. મિત્રો, દર વખતે આપણે આ રીતે કોઈને કોઈ એકાદ પાત્ર વિશે વાત કરીશું. હરિશ્ચંદ્ર વિશે જ હજી તો આપણે આવતા એપિસોડમાં પણ બીજી વાત કરીશું. ઘણું બધું કહી શકાય એમ છે. ખાસ કરીને એમના પુત્ર સાથેના એમના વર્તન વિશે વાત કરીશું.